ગુંદા પાડવાનું ચાલુ કર્યા છે હવે થાય એમ સાચું હવે જો હવે હવે ગુંદા ખાવાનું ચાલુ કર્યું છે હવે જોજો હોય શીકણા હોય વધારે હા અમારા ગપાભાઈએ ગુંદા ખાવાનું ચાલુ કર્યું છે થાય એમ સાચું મિત્ર હવે અમારે બહુ જાજા ટાઈમથી આવ્યા છે આમ જો અમારા ચાલુ કર્યા આમ જો ગપાભાઈ આમ જો મીઠા હે ધ્યાન રાખજો એ આવે શીકણા ગુંદા હા ઓલા માણા કેમ શીકણા હોય એની ઘરે ગુંદા શીકણા જ હોય ને હા તો તું ખાય તું પૈસા હોય તો કાઢે ને શીકણા જો મિત્ર ગુંદા તો આ તો કુદરતી વસ્તુ કહેવાય ન હોય શીકાશ પકડીએ પછી તું શીકાશ પકડીએ બીજું તો ઠીક બધું એના અથાણા થાય અથાણા ભાઈ તું શીકાશ પકડીએ ગુંદા ખાઈને બીજું કાંઈ નહીં પાકડ કેટલા હેઠા પીડ્યા છે તું શીકાશ પકડી જઈશ એ પીડ્યા જો પીડ્યા જો જો અમારા ગભાભાઈ હવે ગુંદા ખાવાનું ચાલુ કર્યું છે હવે શીકાશ પકડવાનું ચાલુ કરશે મિત્રો કમેન્ટમાં લખજો અમારા ગભાભાઈ ગુંદા ખાય છે જો ઈ જ્યાં ગુંદા આમ જો ડુરકા સોચા છે ને ગુંદાના કેમ તું શિકાશ પકડી ગયા ને એ તો તમને કહેતો તો હું હા ગભાભાઈ શિકાશ પકડી ગયા છે હવે થાય એમ સાચું હવે આમાં જો 2-3 જણા આમ જો લાઈન ફેરવવા મીન્યા છે હવે ગભાભાઈ હવે વરસાદ સીધો છે ગુંદા હે ને હા પાકી ગયેલા હા એ પાકે ગયેલા કાસા ગુંદા હોય એટલે આમ કરવાનું હા આમ કરે એનો હાથ આમ ઠરિયો કાઢી નાખવાનો એનો ઠરિયો કાઢીને આમાં ઓલું ભરી દેવાનું શું રાઈના કુરિયા મીઠું ને એવું બધું હા પછી પાણી ભરીને મૂકી દેવાનું એટલે અથાણું થઈ જાય ખાવાનું તે તમને ભાવતું લાગે તો અમારા ગભાભાઈ બધું ભાવે જો કે હવે પેલા ગરમ કરવાના ગુંદાને પેલા ગરમ કરો ને હા એટલે પછી ચીકાશ પકડી હોય ને મૂકી દે છે એમ તો ગભાભાઈ ને બધું ભાવે ગુંદાનું હાથનું તમે કોઈ અઠાણું બનાવી તો કોમેન્ટ કરજો છે અમારા ગભાભાઈ ને આવડે છે તો એ તમને બનાવી દઈશ એમ હું જ બનાવું ને છે મારા ઘરવાળી નથી મારે કોને કેવું અઠાણું છે આ વાંઢા ગભાભાઈ વાંઢા ગભાભાઈ વાંઢા હાથનું હા છે કોમેન્ટમાં લગી કા હા કોમેન્ટમાં લખજો તમે કેવી રીતના બનાવતા હોય હું તો આવી રીતના બનાવું છે હું તો આવી રીતના બનાવું છે